ગાઈઝ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ શું તો અત્યારે જો ગાઈઝ આપણે છે ને વાડીએ છીએ, બપોરા કરી લીધા છે ને આપણા બધાને ટિફિન જો અહીંયા ટીંગાય છે. તો આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ બ્લોગ લઈને. તો ગાઈઝ જો અત્યારે આપણે ડાળિયા ખાઈ છીએ. જો બપોરે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ ને હવે છે ને બાવળિયામાં થઈને બહાર નીકળ્યા. અને જો અહીંયા જો આપણે છે ને અમે દૂધ લઈએ છીએ ને તો એને ત્યાં અમે આજ કામે આવ્યા છીએ. તો દૂધ લેતા હોય એટલે આપણે કામે આવી કે ને એ કે તમે આવો ને આવો તો અમારે અહીં પાછું આવવા થયું કામે. કાલે અમે બીજી જગ્યાએ ગયા હતા ને આજે બીજી જગ્યાએ જો તો આ સોયાબીન નીંદવાના છે. અને ખડની તો કાંઈ વાત જ પૂછોમાં જો હે ને. જો આવી વાડી છે, અહીં નદી પણ છે અને આવું લુક છે આ વાડીનું. મારા મમ્મીની બધા જો આમ વૈયા ગયા છે, હાલા જાય છે ને તો આ પાણી ને એવું બધું જો અહીંયા છે ને અહીંયા જમીન બધા અત્યારે જો સાસની પાણી અહીંયા પડી, દાંતડિયું ને એવું બધું અહીંયા પડ્યું છે, વાટકાને એવું ટિફિન ટીંગાય છે સામે અને પાણી છે. તો હાલો હવે આપણે છે ને બપોર થઈ ગયા છે. તો જો આવી વાડી છે, અહીંયા મંદિર છે, જો સામેર્યું મંદિર અને આ નદી છે ને આ તો એ નદી છે ને ત્યાં એક માતાજીનું મંદિર છે, પણ એ બસ જઈશ તો તમને બતાવીશ. તો જો આવું કંઈક છે અને હજી બપોર વિશાળો છે, તડકો જો અને વાદળા કેવા થઈ ગયા છે. અને અમારી સિવાય કોઈ સીએ નહીં અહીં, અમે 3-4 જણા આવ્યા છીએ નીંદવા. તો જો હાલો હાલા જઈ અને આપણે છે ને સામે લીમડો છે ને તો ત્યાં જઈએ. આગળ 2-3 બાયું વી ગયા છે ને આપણે જઈએ. જો અત્યારે હાલા જઈએ છીએ ને ડાળિયા ખાતા જઈએ છીએ. અને મારા મમ્મીને બધા મોર વી ગયા, મારા કાકીને બધા આવ્યા છે. તો હાલું કહીશ અને આરામ કરી લઈ અને પછી કામે ચડશું ને ત્યારે મળી. અને બહુ મને તડકો લાગે છે, વરસાદનો તડકો. આમ જો વાદળા કેવા વાદળા હે. અને આ સાઈડ જો નદી આવી બતાવ, પાણી પીરું ભાઈ દેખાય છે. આ દેખાય જો બધા પાળા, હું હરવી નદી જ છે જો હે ને. જો આવી રીતને. તો હાલો જઈ હવે આરામ કરી લઈ થોડીક વાર. આવી ગયા અત્યારે આરામ કરવા બપોરે. તો વરસાદ આવ્યો જો કેવો વરસાદ આવે ને પવન ને વાદળા ને કેવું વાતાવરણ થઈ ગયું છે. જો અત્યારે આવે છે વરસાદ. હાલો ઉપર ચડીને બતાવું કેવો વરસાદ આવે છે. હજી ધીમે ધીમે સાટા ચાલુ થયા હશે. તો જો અહીંયા પગથિયા કરેલા જો હે ને. તો આ પગથિયા થઈ અને ઉપર આ વરસાદ આવે છે, થોડા થોડા સાટા અને વાદળા થઈ ગયા છે. તો વાડીનું લુક અત્યારે કેવું લાગે છે જો મસ્ત લાગે છે. કેટલો વરસાદ આવે કેટલો નહીં. હા પવન બહુ સાટા આવ્યો. મને તો વરસાદ આવે એટલે ડાયરેક્ટલી ઠંડી જ લાગવા માંડી. તો જો અહીંયા શું લીંબુ છે કેટલો આવે કેટલો નહીં તમને પછી 2 વાગી ગયા ને આ વરસાદ જો અંધારેલો એ લગભગ તો છે ને હવે એવો વરસાદ આવી જવાનું છે ને તો ઘેરે જ જવાનું થાય એવું લાગે છે મને. કેટલું અંધારેલું છે જો આ વાદળા. તો હાલો 2 વાગી ગયા છે, બધા ઉઠી ગયા છે ને હવે જાય છે આપણે પાછા. હાલો આપણે તો અહીંયા નથી નીંદવાનું, આપણે આમ જવાનું બહુ સેટું. તો હાલો અહીંથી હાલી જઈએ આપણે. લાઈટ આવી ગઈ અહીંયા પલળશો તમે. લાઈટ આવી ગઈ ને તો જો મોટર ચાલુ થઈ, બધા હાથને મોઢું ધોવે છે. પલળતા નહીં, હમણાં વરસાદ આવવાનો. હાલો હું આ મોઢું ને એવું ધોઈ નાખું, હાથ ને એવું. પાણી તો તોરિયામાં ધોવાની બહુ મજા આવી ગઈ ને કેટલું મસ્ત પાણી હતું. લગભગ તો છે ને અત્યારે પહેલે છે ને પાછા પલ્લે જવાનું થાય. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો અહીંયા પાણી ગળાય છે, જો ધોરિયામાં પાણી દે. તો હાલો વાડીએ જઈને મળી. તો કઈ જો વરસાદ આવે છે ને તો આ બાવળિયું છે ને, આ બાવળિયું તો અમે જો એ નીચે આવી ગયા છીએ, અહીંયા ઊભા છીએ. જો આ કેવો વરસાદ છે જો એને અંધારેલું. મારી મમ્મી તો હજી નીંદે. મમ્મી આવી હવે
બસ આ વરસાદનું કાંઈ નક્કી નહીં. આ બપોર પછીનો દિવસ પૂરો કરવા દે કે ન દે, બહુ અંધારેલું છે અને વરસાદના સાટા ચાલુ જ છે. જો વરસાદ આવી અને પાછો વરસાદ વયો ગયો અને આજ છે ને બહુ ન આવ્યો, પણ જો ગારો ગારો કરીને વયો ગયો. જો અને આ ખડ બધું જો અહીંયા બહાર કાઢ્યું, જો અહીં દઉં. અને હવે છે ને પગ જો મારા કેવા ગારામાં ભર્યા છે. તો જો આવી રીતના ગારો કરી અને વયો ગયો વરસાદ આવી. અને આ સોયાબીન નીંદી છે આપણે બધા. જો એને અત્યારે જો પાણી પીવા બેઠા છીએ, તો હાલો પાણી પી લઈએ આપણે. અને આ કણેજરાની ભાજી જો અહીંયા વીણી અને મૂકી છે, ખેતરમાં બહુ ઝાઝી છે. તો હાલો આપણે જઈ, હું જોઈએ ભાજી છે ને મૂકવા આવી હતી. અને થોડીક પાસે છે ને હમણાં હાલો આપણે જવાનો સમય થાય ત્યારે લઈ લેજો. આ સોયાબીન કેવા મસ્ત ના છે, જો બધા જો નીંદે છે અને હું નીંદવા જાઉં છું. ભાજી મેકવા આવી હતી. હાલો થોડીક વાર પછી મળી. જો આવા પાથરા થાય ખડના, જો હે ને ખેતરમાં જો આવે. તો હાલો બધા નીંદે છે. તો ફાઇનલી ગાઈસ, જો અત્યારે બહુ વરસાદ આવ્યો ને, તો આપણે છે ને સાંજ પડી ગઈ છે. ઓમે સાંજ પડી ગઈ છે ને ઘેરે આવી ગયા છીએ. અને આપણે હાલત જો કાંઈ નહીં. હાલો હવે છે ને નાહી ધોઈને એવું બધું કરીએ, કારણ કે આ કપડાં ભીના છે આખા વરસાદમાં. પલળતા બપોર પછી તો પલળતા બધું કામ કર્યું છે આપણે નીંદવાનું, સોયાબીન નીંદવાના હતા એ. તો હાલો હવે છે ને એ કામ તો થઈ ગયું આપણું, હજી કાલે જવાનું છે. પણ અત્યારે છે ને હવે મસ્ત મજાના નાહી લઈ, મસ્ત તૈયાર થઈ જાય. અને પછી હજી ચા પાણી પીવાશે, કપડાં હજી ધોવાના બાકી છે. વરસાદ ચાલુ જ છે, પણ તોય આપણે આ કપડાં આ ભીના હોય કે નહીં એ ધોવા પડે. તો એ કપડાંને ધોઈ નાખીએ અને ચા પાણી પી નહીં ધોઈને કમ્પ્લીટ થઈ. આ ગાય ઝાઝા દિવસે આજ દેખાણી છે. હમણાં ક્યાં વહી ગઈ હતી? હાલે કે રોટલી ખાવા તો આવે જ ગમે ત્યાં હોય. હમણાં હતી નહીં, હમણાં તને ક્યાં બાંધી દીધી હતી? બહુ ઝાઝા દિવસે આવી. જો અત્યારે હાંજ પડી ને એટલે આવી ગઈ. જો હાલે આપણે જો નાઈ લીધું છે, માથું ખાલી વળવાનું બાકી છે, તૈયાર થવાનું બાકી છે. અને આપણે છે ને આને દીધી રોટલી. હમણાં બહુ ઝાઝા દિવસ પછી આવી છે અહીંયા. કોને ખબર ક્યાં હોય, બાંધી દીધી છે કદાચ. તો એને રોટલી દઈ દીધી ને હાંજ પડી ગઈ છે હવે. તો જો ગાઈસ, અત્યારે હું અહીંયા રૂમમાં બેઠી અને રૂમમાં બેઠી છે ને નાસ્તો કરું છું. હજી છે ને આપણે કામેથી આવીને એટલે છે ને આપણને ભૂખ લાગે છે. ચા પી લીધું, નાહી લીધું છે અને માથું ને એવું નથી વળ્યું, કારણ કે આખો દિવસ આજ પહેલાં છે. માથું હજી નથી વળ્યું, નાહી લીધું છે. તો અત્યારે હું નાસ્તો કરું છું એ તમને બતાવું. અત્યારે છે નાસ્તામાં લઈ લીધા છે ફાફડા. હાલો નાસ્તો કરી લઈએ. અને તમારે નાસ્તો કરવો હોય તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. જો ફાફડા મસ્ત મજાના છે, મસાલાવાળા. મને બહુ ભાવે એટલે લઈ લીધા મેં નાસ્તો કરવા માટે. તો ગાઈસ, આપણે અત્યારે છે ને રસોડામાં આવી ગયા છીએ અંદર. તો રસોડામાં જો હાલો અત્યારે સેવ શાક બનાવશું એ તમને બતાવવા. તો ગાઈસ, આ છે કણેજરાની ભાજી. તો અત્યારે જો એને છે ને ધોઈને મસ્ત જો અહીંયા લઈ લીધી છે. અત્યારે કણેજરા, અમારે અહીં કણેજરાની ભાજી થાય. પછી તાંદળિયાની હોય, 2-3 પ્રકારની ભાજી આવે. કણેજરાની ભાજી આપણે બનાવવાની છે. તો એ બનાવશે મારી મમ્મી. જો ઉંબાળ કેવું સરસ મજાનું થઈ ગયું છે. તપેલું મૂકી દીધું છે મારી મમ્મીએ, નહીં મમ્મી? તો હાલ કઈ રીતે બનાવે તમને બતાવું. આમાં જો લસણ, અંદર લસણ મસ્ત ખાંડી અને નાખી દીધું છે. તો હાલો આપણે ભાજી બનાવી લઈએ, કણેજરાની ભાજી. તો અત્યારે જો રસોડામાં બેઠા છીએ. મારી મમ્મી ભાજી બનાવે છે કણેજરાની. મારી મમ્મી જો કણેજરાની ભાજી બનાવે છે અને આપણે અહીંયા રસોડામાં બેઠા છીએ. કેમ બનાવે કેમ નહીં એ પણ આપણે જોઈએ અને બની જાય પછી તમને બતાવી. ચાલો કન્ટિન્યુ બની રહી છે વ્લોગમાં, કારણ કે આપણે શીખવી પડે ને કઈ રીતના બને એ. પછી આપણે બીજી વાર લઈ આવી ત્યારે આપણે આખે બનાવી નાખવાની. અત્યારે મારી મમ્મી બનાવી દઈશ મને કેવી બની થઈ ગયું છે કમ્પ્લીટ. તો હાલો જમવામાં હું છે હું ને એ બતાવું તમને. ઓલરેડી ખબર તો છે જ કે આપણે બનાવી છે ભાજી. તો હાલો કેવી બની છે એ બતાવું. તો ગાઈસ, આપણે કણજરાની ભાજી જો આવી બની છે. આવી જ બને બધી ભાજી. ટમેટું ને લસણ નાખીને મસ્તની બનાવી નાખી છે. તો હાલો તમારે ખાવી હોય તો. અને રોટલી છે, હાલો જમી લઈએ આપણે.
તો ગાઈઝ આપણે જમીને નવરા થઈ ગયા છીએ, વાસણ બાસણ ધોઈ અને નવરા થઈ અને હવે આવી ગયા છીએ આપણી પથારી આરામ કરવા માટે. 10 વાગી ગયા છે. તો ગાઈઝ આપણે અહીંયા કરીશું બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગળ.